મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તરફથી સૂચના આપવામાં આવેલ કે સુરત શહેરમાં અસામાજિક તત્વો તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોના તેઓના રહેણાંકના સરનામે ગેરકાયદેસર વીજ કનેક્શન ધરાવતા હોય તેવા વીજ કનેક્શન દૂર કરવાની સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને સચિન પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા કુલ 81 ઇસમોનો સમાવેશ કરવામાં આવેલ છે, જે પૈકી કુલ 29 ઇસમો સચિન વિસ્તારમાં રહેતા હોય અને તેઓના રહેણાંક વિસ્તારોમાં ડીજીવીસીએલના અધિકારી તેમજ પોલીસના અધિકારીઓ તથા સ્ટાફના માણસો સાથે આજરોજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ, જેમાં કુલ 15 જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોના રહેણાંકના સરનામે ચેક કરતા જે પૈકી 14 જેટલા ઇસમોના વીજ કાયદેસર હોવાનું જણાવેલું હતું, તેમજ એક ઇસમ નામે અબ્દુલ રહેમાન ઉર્ફે અબ્દુલ્લા શેખ ઉંમર વર્ષ 22 રહેવાડી ફળિયું લાજપોર ગામ તાલુકો 84 જિલ્લો સુરત નાઓનું રહેણાંકવાળું મકાન ચેક કરતા તેઓના રહેણાંકવાળા મકાનમાં ડીજીવીસીએલ તરફથી કોઈ લાઇટ મીટર ફાળવવામાં આવેલ નથી અને સદર ઇસમે વીજ થાંભલા સાથે ડાયરેક્ટર જોડાણ કરી લાઇટનો ઉપયોગ કરતા જણાઈ આવેલ હોય, જેથી તેઓના વિરુદ્ધમાં ડીજીવીસીએલના અધિકારી જેસી પરમાર સાહેબના હોય તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.